આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું। આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ જય શ્રીમદ નારાયણ। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 8 ભગવત પ્રાપ્તિ શ્લોક 17। માનવીય ગણના અનુસાર 1000 યુગ મળીને બ્રહ્માજીનો એક દિવસ થાય છે અને વળી તેમની રાત્રિની અવધિ પણ એટલી જ હોય છે। ભૌતિક બ્રહ્માંડની સમય મર્યાદા સીમિત છે, તે કલ્પોના ચક્ર રૂપે વ્યક્ત થાય છે। એક કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ છે અને બ્રહ્માજીના એક દિવસમાં સત્ય, ત્રેતા, દ્વાપર તથા કલી એ 4 યુગના 1000 આવર્ત થાય છે। સતયુગમાં સદાચાર, જ્ઞાન તથા ધર્મનું રાજ્ય હોય છે, જેમાં અજ્ઞાન તથા દુરાચાર કે પાપનો સર્વથા અભાવ હોય છે। આ યુગ 17,28,000 વર્ષનો હોય છે। ત્રેતા યુગમાં પાપનો પ્રારંભ થાય છે અને આ યુગ 12,96,000 વર્ષનો હોય છે। દ્વાપર યુગમાં સદાચાર તથા ધર્મનો હાસ્ય થાય છે અને પાપ વધે છે। આ યુગની અવધિ 8,64,000 વર્ષની હોય છે અને અંતે કલયુગમાં કલહ, અજ્ઞાન, અધર્મ તથા પાપનું પ્રાધાન્ય રહે છે અને સદાચારનો લગભગ લોપ થઈ જાય છે। વળી આ યુગની અવધિ 4,32,000 વર્ષની હોય છે। આ કળિયુગમાં પાપ એટલી હદે વધી જાય છે કે આ યુગના અંતે ભગવાન સ્વયં કલ્કી રૂપે અવતારે છે, અસુરોનો સંહાર કરે છે, ભક્તોનું રક્ષણ કરે છે અને બીજા સતયુગનો પ્રારંભ કરે છે। એ રીતે આ પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે। આ ચતુર્યુગનું 1000 વાર આવર્તન થયે બ્રહ્માજીનો એક દિવસ થાય છે, તેટલા જ વર્ષની તેમની એક રાત્રિ હોય છે। બ્રહ્મા આવા 100 વર્ષ જીવે છે અને પછી મરણ પામે છે। આ ગણનાઓથી બ્રહ્માજીનું આયુષ્ય અત્યંત વિલક્ષણ અને અંતહીન જણાય છે, પરંતુ શાશ્વતીની દ્રષ્ટિએ આ વીજળીના ઝબકારા જેવું ટૂંકું છે। કારણાવળ સાગરમાં અગણિત બ્રહ્મા એટલાન્ટિક સાગરમાંના પાણીના પરપોટાની જેમ પ્રગટ થાય છે અને લુપ્ત થતા રહે છે। બ્રહ્માજી તથા તેમનું સર્જન એ બધું ભૌતિક બ્રહ્માંડના અંગરૂપે છે, પરિણામે તે નિરંતર અપરિવર્તન પામ્યા કરે છે। આ ભૌતિક બ્રહ્માંડમાં બ્રહ્માજી પણ જન્મ, જરા, વ્યાધિ તથા મૃત્યુની પ્રક્રિયાથી મુક્ત નથી, પરંતુ બ્રહ્માજી આ બ્રહ્માંડના સંચાલન દ્વારા પરમેશ્વરની સેવા કરવામાં પ્રત્યક્ષ રીતે વ્યસ્ત હોવાથી તેમને તત્કાળ મુક્તિ પ્રાપ્ત થાય છે। ઉન્નત સંન્યાસીઓ બ્રહ્માજીના વિશિષ્ટ બ્રહ્મલોકમાં બઢતી મેળવે છે, કે જે આ બ્રહ્માંડનો સર્વોચ્ચ લોક છે, કે જે ઉચ્ચતર ગ્રહ મંડળોના સ્વર્ગીય ગ્રહોમાં છેવટ સુધી ટકી રહે છે। પરંતુ કાળાંતરે બ્રહ્મા તથા બ્રહ્મલોકના સર્વ નિવાસીઓ ભૌતિક પ્રકૃતિના નિયમાનુસાર મરણને શરણ થાય છે। જય શ્રીમદ નારાયણ।